સમગ્ર દેશમાં આજે 15મી ઓગસ્ટના દિવસે 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવાઈ રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લા વિસનગર શહેરની સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ભારે ઉત્સાહપૂર્વક સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાકળચંદ પટેલ યુનિવર્સિટીના NSS યુનિટ દ્વારા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રભક્તિ, સામાજિક અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નૂતન સર્વ કેળવણી મંડળના પ્રમુખ તથા યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે રાષ્ટ્રના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના વિશેષ સન્માન સાથે ધ્વજારોહણ કર્યું હતું. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર PM ઉદાણી, રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી, ડૉક્ટર રાકેશ N પટેલ, યુનિવર્સિટીના ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન, અધિકારીઓ, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજના પ્રસંગે ચેરમેન પ્રકાશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમ અપનાવવા પ્રેરિત કર્યા હતા. તેમણે વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાનોને AI લેબ અને સુપર કોમ્પ્યુટર જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી નવીન સંશોધનો દ્વારા દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિકાસ કરી રમતગમતને પ્રોત્સાહન આપવા અને નશામુક્ત ભારતના સંકલ્પને મજબૂત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉજવણી અંતર્ગત NSS પરેડ ટીમના ધ્વજરક્ષક તરીકે સાકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થી શ્રી દરજી રુદ્રાની ગૌરવપૂર્ણ પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર આયોજનથી સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દેશભક્તિ, એકતા અને રાષ્ટ્ર નિર્માણની ભાવના છવાઈ ગઈ હતી, જેનું સફળ સંચાલન NSS યુનિટ અને NSS ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે આપના માધ્યમથી હું આપ સૌને, ભારત દેશના નાગરિકોને 80મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. ભારત એ 80 વર્ષના બદલાવમાંથી પસાર થઈ રહ્યો છે, જેનો અહેસાસ આપણે સૌ કરી રહ્યા છીએ. આવનારા વર્ષોની અંદર ભારત દેશની પ્રગતિમાં દરેક નાગરિક પોતાનું મહત્ત્વ સમજે અને પોતે યોગદાન આપે અને ભારત દેશને 2047માં જ્યારે વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા હોય ત્યારે આજે આવનારા 2 દાયકા સુધી આપણે સૌ દેશના પ્રગતિની અંદર સહભાગી થઈએ. સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા પણ આજે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ હાજર રહી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી છે. અમારા માટે ગૌરવની વાત છે કે સાકળચંદ પટેલ યુનિવર્સિટીના મુખ્ય ફાઉન્ડર સાકળચંદ દાદા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા. એમણે પોતાનું સમગ્ર જીવન એ રાષ્ટ્રને સમર્પિત કરી અને દેશની પ્રગતિની અંદર પોતે સહભાગી બન્યા હતા. તેનો વારસો, તેની લેગસી આજે યુનિવર્સિટી પણ અનુભવ કરી રહી છે અને 10 વર્ષના યુનિવર્સિટીના સમયગાળાની અંદર યુનિવર્સિટીએ પણ અદ્ભુત પ્રગતિ કરી વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી થવા માટે પ્રયત્ન કર્યો છે. આજે અમારા પ્રોવોસ્ટ, રજિસ્ટ્રાર, ફેકલ્ટી મેમ્બર, નોન ટીચિંગ સ્ટાફ અને સ્ટુડન્ટ્સ એ સાથે મળી અને સંકલ્પ કર્યો છે કે આવનારા 20 વર્ષ એ અમે અમારા રાષ્ટ્રને સમર્પિત કરીશું અને રાષ્ટ્રના વિકસિત રાષ્ટ્ર બનવાના સપનાની અંદર અમે અમારું યોગદાન આપીશું. યુનિવર્સિટી પણ 24/7 એટલે 24 કલાક રાષ્ટ્રના વિકાસની અંદર સહભાગી થવા માટે પ્રયત્નશીલ છે. અમારા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને, એ રાષ્ટ્ર પ્રત્યેના એક જવાબદાર નાગરિક બને અને અમારા ફેકલ્ટી મેમ્બર પણ અમારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ સાથે શિક્ષણ આપે અને સંસ્કાર આપે. વિરાસત અને વિકાસની આ યશોગાથા એ આવનારા 20 વર્ષ સુધી જળવાઈ રહે અને આપણું રાષ્ટ્ર એ વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધે એ માટેના સંકલ્પ સાથે આજે ફરીથી આપ સૌને 80મા સ્વાતંત્ર્ય દિવસના ભારત વર્ષની હું શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.